જમ્મુ કાશ્મીરના પઠાણકોટ પાસે થયેલા અકસ્માતમાં 2 ગુજરાતી મહિલાના મોત થયા છે। રમીલાબેન અને મીનાબેન નામના બંને મહિલા મૂળ સુરતના હતા। આ ઉપરાંત તેમના ઘણા પરિવારજનો ઈજાગ્રસ્ત થયા છે। સુરતમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિએ કોંગ્રેસને આવજો કહ્યું છે। કુંવરજી પોતાનો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે ભાજપમાં જોડાશે। અમદાવાદમાં લોકસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીના મુદ્દે કોંગ્રેસ ગુજરાતમાં એનસીપી સાથે ગઠબંધન નહીં કરે તો એક બેઠક પર છોટું વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનની શક્યતા। ભરૂચ બેઠક કોંગ્રેસ દ્વારા બીટીપીને ફાળવવામાં આવે તેવી શક્યતા છે। હાલ તમામ 26 બેઠકો પર કોંગ્રેસ પેનલોના નામ તૈયાર કરશે। રાજકોટમાં કોંગ્રેસે નરસિંહ પટોડિયાની સ્ટિંગ સીડી મામલે 1 કરોડની બદનક્ષીનો દાવો કર્યો છે। આ ઉપરાંત તેમણે 8 દિવસમાં તમામ આક્ષેપ પાછા ખેંચવામાં નહીં આવે તો સામૂહિક આપઘાત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટમાં ગૌચર જમીન વિવાદને લઈને લલિત વસોયાએ ફેસબુક પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે ગાયોના નામે મત પછી ગૌચરની જમીન ગાયબ થઈ છે। સાથે જ કહ્યું કે 2290 ગામમાંથી ગૌચરની જમીન ગાયબ થઈ છે। રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ઇલેક્શન કમિશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। ભાજપ ઉમેદવાર નીતિન રામાણીએ ભાજપનો ખેસ પહેરી મતદાન મથકમાં જતો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો છે। પાટણના રાધનપુર ખાતે ભાજપ યુવા સંમેલનમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા કમાન્ડોની સુરક્ષા વચ્ચે જ રહ્યો છે। સાથે જ કહ્યું કે ઘોડિયાનું ધ્યાન પણ કમાન્ડો રાખતા હશે કે કોઈ લઈ ન જાય। મહેસાણાના બહુચરાજીમાં આવેલી ઉમિયાવાડીમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી। કેસી પટેલ અને ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। રાજકોટના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની સામે 5 અપક્ષ ઉમેદવારો ઉભા હતા। ત્યારે આગામી 29 તારીખના રોજ સવારના દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે। રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં એક નવપરિણીત યુગલે મતદાન કર્યું। લગ્ન મંડપમાંથી સીધા જ મતદાન મથકમાં પહોંચી નવયુગલે મતદાન કરી પોતાની ફરજ બજાવી। પાસ સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયો। હાર્દિક અને કિંજલ પરીખે સાદાઈથી લગ્ન કર્યા। હાર્દિક અને કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિક્ષર ગામમાં યોજાયા। દિક્ષરમાં માં ઉમિયાના મંદિરે મહેમાનોનું સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના દિક્ષર ઉમિયા મંદિર ખાતે હાર્દિક અને કિંજલે પરિવારની હાજરીમાં મંગળ પીરાથી પ્રભુતામાં પગલાં માંડ્યા અને તમામ લગ્નવિધિ પૂર્ણ કરી। લગ્નમાં બંને પક્ષો મળી 350 થી 400 લોકો જોડાયા હતા। જૂનાગઢ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે હતા, જ્યાં તેઓ ભેંસાણના ચણાકા ગામે હાજર રહ્યા હતા। રૂપાણી પરિવાર દ્વારા આયોજિત મહાયજ્ઞમાં સીએમએ ભાગ લીધો। આ મહાયજ્ઞમાં મુખ્યપ્રધાન રૂપાણી તેમના પરિવાર સાથે હાજર રહ્યા। બનાસકાંઠાના ડીસામાં 250 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનું કામ 3 ફેબ્રુઆરીથી શરૂ થશે। ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ભૂમિપૂજન કર્યું। વારંવાર ટ્રાફિકની સમસ્યાથી ડીસાવાસીઓને છુટકારો મળશે। જામનગરમાં ટાટની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ એક બ્લોકમાં પેપરનું સીલ તૂટેલું હોવાનો આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત પેપર ફૂટવાના વિરોધ સામે 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી। રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી ટાટની પરીક્ષા લેવામાં આવી। રાજ્યના 8 મહાનગરના કુલ 750 જેટલા કેન્દ્રો પર શિક્ષક અભિરુચિની પરીક્ષા યોજાઈ, જેમાં 1,86,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી। પોલીસ વિભાગની સઘન સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પરીક્ષા યોજવામાં આવી। વડોદરામાં 98 બિલ્ડિંગના 1066 બ્લોકમાં ટેટની પરીક્ષા યોજાઈ, જેમાં 32,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી। ત્યારે આ વખતે એકને બદલે 2 સુપરવાઇઝર રાખવામાં આવ્યા। સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે રાખવામાં આવ્યા। ટેટની પરીક્ષાને લઈને દૂર દૂરથી આવેલા ઉમેદવારોએ વહીવટીતંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો। પરીક્ષામાં ગેરરીતિ અને દૂર દૂર સેન્ટરોની ફાળવણી અંગે ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી।
કચ્છના વિદ્યાર્થીઓને રાજકોટમાં સેન્ટર અપાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓએ લોકરક્ષક દળની પરીક્ષા જેવી એસટી સગવડ આપવા પણ માંગ કરી. વિદ્યાર્થીઓએ સરકાર પર સુવિધા ન આપવાના આક્ષેપ કર્યા. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં સ્વાઇન ફ્લૂના 76 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 16 દર્દીના મોત નીપજ્યા, જ્યારે 33 દર્દીઓ હાલ સારવાર હેઠળ. વડોદરાના પાદરામાં એક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. યુવક ગામમાં ચોરી કરતો હોવાની વાતને લઈને પોલીસે માર માર્યો હતો. યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે યુવકને પોલીસે લાકડીથી ઢોર માર માર્યો. બનાસકાંઠાના પાલનપુરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં બાઇક સ્ટન્ટ કરતી વખતે મહિલા સ્ટન્ટબાજને થયેલા અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્ટન્ટ કરતી વખતે બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી જતા 4 મહિલા સહિત પોલીસ મહિલા જવાન પણ ઇજાગ્રસ્ત થયા. ગોધરાના બામરોલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચોરીની ઘટના બની છે. બાલાજી એપાર્ટમેન્ટમાં આવેલા એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત 8.98 લાખની ચોરી થઈ છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં 2 જ દિવસમાં 6 મોબાઈલની ચોરી થઈ છે. એમ્બ્રોઇડરીના કારખાનાઓમાં કામ કરતા કારીગરોને નિશાન બનાવાઈ રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટ ભાવનગર હાઈવે પર કારે પલટી ખાતા 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજકોટના આટકોટ જંગવડ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ. મૃતકો ભાવનગરના રંઘોળાના હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે અકસ્માત નડ્યો હતો. વડોદરાના વાઘોડિયા તાલુકાના પાદરિયાપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી 2 બાઇક સવાર યુવકોના મોત થયા. બનાસકાંઠામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા. બનાસકાંઠાના અમીરગઢ પાસે અકસ્માત સર્જાયો. અરવલ્લીના મોડાસા ધનસુરા રોડ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. મોડાસાના સાકરી પુલ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો, તો ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જામનગરના જામજોધપુરના ગોપ ગામે હત્યા કરવાના કેસમાં પેરોલ પર છૂટેલા વ્યક્તિની હત્યા થઈ છે. નોંધનીય છે કે મૃતક અગાઉ દારૂ, મારામારી, જમીન સહિતના પ્રકરણમાં સંડોવાયેલો હતો. જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામના સ્મશાનની છત પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પેન્ટ શર્ટ પહેરેલા યુવાનનું મૃત્યુ 10 થી 12 દિવસ પૂર્વે થયું હોવાનું અનુમાન છે. અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલીઓના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં મૃત માછલીઓને બહાર કાઢવા તથા વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. તંત્રએ સલામતીના ભાગરૂપે કેનાલમાંથી માછલીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમરેલીના બાબરા નગરપાલિકા દ્વારા આયોજિત ડાયરામાં લોકોએ ગાયક કલાકારો પર નોટોનો વરસાદ કર્યો. કલાકાર નારણ ઠાકર અને મીરાબેન આહિર પર ચલણી નોટોનો વરસાદ થયો. અમરેલીના ધારીમાં આવેલા વાવડી ગામે મધરાતે ફરતા 2 સિંહ સીસીટીવીમાં કેદ થયા. રાત્રે ઠંડીના માહોલમાં આટાફેરા કરતા સિંહોનો આ વિડીયો વાયરલ થયો છે. એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 2 સિંહના દ્રશ્યો કેદ થયા. અમદાવાદમાં સરખેજમાં પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાઇપલાઇનમાં ભંગાણ પડતા બેફામ પાણીનો વેડફાટ થયો. વડોદરાના સહકારનગરમાં ઝૂંપડાવાસીઓએ સૂચક બેનરો સાથે રાખીને ભૂખ હડતાળ પર ઉતર્યા. 100 થી વધારે લોકોએ અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે 700 થી વધુ બેઘર લોકોને કોર્પોરેશને સમય મર્યાદામાં ઘર નથી આપ્યા. સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાના રોકાયેલા નાણાં પરત મેળવવા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. જેમની પાસેથી પણ નાણાં લેવાના નીકળે છે તેમને ગુલાબનું ફૂલ આપીને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમનો આ કિમિયો સફળ થઈ રહ્યો છે. વર્ષોથી રોકાયેલા નાણાં તેમને પરત પણ મળી રહ્યા છે. અગાઉ જે વેપારીઓને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે તેમ છતાં તેમને નાણાં પરત નહોતા મળ્યા. જોકે હવે ગાંધીગીરીથી તેઓને નાણાં પરત મળી રહ્યા છે. સુરતના વેપારીઓની આ ગાંધીગીરી વોટ્સએપ ગ્રુપ દ્વારા 29 રાજ્યો સુધી પહોંચી છે. આ વોટ્સએપ ગ્રુપ સાથે અત્યાર સુધીમાં 25,000 વેપારીઓ જોડાઈ ચૂક્યા છે.